નમસ્તે અમદાવાદ, હું છું દર્શની અને આજે આપણે આવી ગયા છીએ ક્રિસ જેમ્સ એન્ડ ક્રિસ્ટલ્સના ઓનર પરાગભાઈ પટેલની મુલાકાતે. તે આપણને જણાવશે જેમ્સ અને ક્રિસ્ટલ્સ વિશે. નમસ્કાર, હું પરાગ પટેલ, ક્રિસ જેમ્સ ખંભાતથી. ક્રિસ્ટલ્સના અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને જર્મની, ફ્રાન્સ, અમેરિકા, જાપાન આ બધા જ કન્ટ્રીઝમાં અમે એક્ઝિબિશન કરીએ છીએ. ક્રિસ્ટલ્સનું માઇનિંગ કરાવીએ છીએ બ્રાઝિલમાં, સાઉથ આફ્રિકામાં, પેરુમાં, ઓસ્ટ્રેલિયામાં, રશિયામાં અને બધા સ્ટોન્સ ઇમ્પોર્ટ કરીએ છીએ અને ઇમ્પોર્ટ કરીને કટ એન્ડ પોલિશ મેન્યુફેક્ચરિંગ અમે ખંભાતમાં કરીએ છીએ. અમે બધા સ્ટોન્સ સાઉથ આફ્રિકા, પેરુ, બ્રાઝિલ, રશિયા, ઓસ્ટ્રેલિયા બધેથી ઇમ્પોર્ટ કરીએ છીએ. રફ સ્ટોન્સ જે અલગ અલગ માઇન્સમાંથી નીકળતા હોય છે અને ઇન્ડિયાની અંદરથી પણ અમે રાજસ્થાનમાંથી, ઝઘડિયાથી, પછી હિમાલયાથી, ડિસ્ટ્રિક્ટ મંડીની અંદર જે કુલ્લુની અંદર ક્રિસ્ટલ્સ નીકળે છે ત્યાંથી બધેથી માઇનિંગ કરાવીને ક્રિસ્ટલ્સની અંદરથી અમે આવી બધી મૂર્તિઓને બધું બનાવીએ છીએ અને એક્સપોર્ટ કરીએ છીએ. હું તમને મારી પ્રોડક્ટ્સ વિશે તમને ઇન્ટ્રોડક્શન કરાવું. આ કોરન્ડમ રૂબીના શિવા છે જે રૂબી કોરન્ડમની અંદરથી બનાવેલા છે અને આખું મૂર્તિને ફૂલ પોલિશ કરેલા છે અને આ 200 કિલોનો પીસ છે. આ શિવજીનો કોરન્ડમ રૂબીમાંથી બનેલો છે. આ એમેથિસ્ટ છે જે ઉરુગ્વેમાંથી માઇનિંગ કરાયેલું છે અને માઇનિંગ કરીને અહીંયા ઇન્ડિયામાં આપણે ઇમ્પોર્ટ કર્યું છે. પછી આ લેબ્રાડોરાઇટ પથ્થર જે મડાગાસ્કરથી અમે માઇનિંગ કરાવીએ છીએ. એના અમે અલગ અલગ આર્ટિફેક્ટ્સ બનાવીએ છીએ. બુદ્ધા છે, લાફિંગ બુદ્ધા, ગણેશ, આ બધી વસ્તુ અમે બનાવીને એક્સપોર્ટ કરીએ છીએ. આ કોરન્ડમ રૂબીના ગણેશ છે જે તમે જોશો અહીંયા તો અહીંયા નીચે સરસ્વતી માતા છે, લક્ષ્મીજી છે અને આખું હેન્ડ કાર્વિંગ થયેલું છે આ કોરન્ડમ રૂબીમાંથી. આ 150 કિલોની આસપાસનો આ કોરન્ડમ રૂબીના ગણપતિજીની મૂર્તિ છે. આ પણ ઓસ્ટ્રેલિયન જેડની અંદરથી શિવજી બનાવેલા છે જે હેન્ડ કાર્વ કરેલા છે, સિંગલ પીસમાંથી બનેલા છે અને લગભગ 2 ફૂટ જેટલી એની હાઇટ છે. આ ઓસ્ટ્રેલિયન જેડમાંથી રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવેલી છે, ફૂલ્લી હેન્ડ કાર્વડ અને એને તમે ફેસની એનેટોનોમી જોશો તમે તો તમને ખ્યાલ આવશે કે કેટલું સુંદર કાર્વિંગ થયેલું છે. હાથથી બધી વસ્તુ થયેલી છે. ઓસ્ટ્રેલિયન જેડમાંથી બનાવેલી છે મૂર્તિ. 121 કિલોની મૂર્તિ છે અને ફૂલ જે નકશી કામ થયેલું છે એની અંદર તમે પાછળની સાઈડ, બેક સાઈડ ઉપર જોઈ શકો છો. અને આખો પીસ ઓસ્ટ્રેલિયન જેડમાંથી બનેલો છે અને ઇમ્પોર્ટ કરેલો છે આ સ્ટોન. પછી આગળ આવ્યો તો આ સિટ્રીન છે જે અમે બ્રાઝિલથી માઇનિંગ કરાવીને ઇમ્પોર્ટ કરેલા છે. આ એમેથિસ્ટ છે જે પણ ઉરુગ્વેથી આવે છે, માઇનિંગ થાય છે બધું. આ સ્ફટિકનું શ્રીયંત્ર છે, ઇન્ડિયાનું સૌથી મોટું શ્રીયંત્ર છે. ઇટ ઇઝ મેડ ફ્રોમ હિમાલયન ક્વાર્ટ્સ. હિમાલયાના અંદર જે ક્રિસ્ટલ્સ નીકળે ત્યાંથી અમે એને માઇનિંગ કરાવ્યો છે પથ્થરને. એમાંથી આ આખું સ્ફટિકનું શ્રીયંત્ર બનાવેલું છે. 19.5 કિલોની આસપાસ એનું વજન છે અને 98% ક્લીન છે. આ ઇન્ડિયામાં આટલું મોટું શ્રીયંત્ર કોઈની પણ પાસે નથી જે અમારી પાસે છે, જે અમે આખું હેન્ડ કાર્વિંગ કરીને બનાવેલું છે. આ પાયરાઇટ છે. આટલા મોટા ક્રિસ્ટલ્સ પાયરાઇટના બહુ રેરલી નીકળે છે. આ પેરુથી માઇનિંગ થાય છે અને એની તમે જોશો ફેસેટ્સને એની ક્યુબ્સની સાઇઝ ઓલમોસ્ટ 1 ઇંચથી 2 ઇંચની સાઇઝના એના ફેસેટ્સ છે બધા. આ પાયરાઇટ છે. આ વેલ્થ માટે એટ્રેક્ટ કરે છે આ સ્ટોન. અને આ બધા સ્ટોન જે છે એમેથિસ્ટ છે જેની અંદર તમે ગણપતિજીની મૂર્તિ બનાવેલી છે. આ બધા બર્ડ્સ છે જે બધા અમે સેમી પ્રેશિયસ સ્ટોન્સ જેવી રીતે એન્જલાઇટ, ક્રાઇસોકોલા, સર્પેન્ટાઇન, એરાગોનાઇટ એ બધા સ્ટોનમાંથી બનાવેલા આ બધા કાર્વિંગવાળા બર્ડ્સ છે. આ કુબેર સ્ટોન છે જેને ફાઇનાન્સ સ્ટોન કહેવાય છે. આ એ છે જે આ મોરોક્કોથી આવે છે. આ અને આ તમે જોશો હાથથી બનાવેલી નાની નાની ગણપતિજીની મૂર્તિઓ છે જે સ્ફટિકની અંદરના અલગ અલગ પથ્થરમાં બનાવેલી છે. અને આ જે છે બહુ યુનિક પીસ છે આપણો કે આ સ્ટેલેસાઇટ બોલ્સ છે બધા જે સિટ્રીન કહેવાય. આ સિટ્રીનની અંદર છે. આ સ્ટેલેસાઇટ બોલ્સ છે બધા. આ દરેક બોલ્સ તમે જોશો તો નાના નાના ગોલ બોલ્સ છે અને હિલિંગની એનર્જી 10x હોય, 10 ટાઈમ્સ હોય જે નોર્મલ સિટ્રીન કરતાં, કારણ કે એની જે ક્રિસ્ટલાઇઝ ફોર્મેશન છે એનું એ આખું સ્ટેલેસાઇટ બોલ્સનું છે. આ સિટ્રીનનો પીસ છે. આ બ્રાઝિલથી ઇમ્પોર્ટ થયેલો છે. આ પણ સિટ્રીન છે. અને આ એમેથિસ્ટ છે જે હ્યુમન બોડીની અંદર 7 ચક્ર હોય એનો જે ક્રાઉન ચક્ર છે એનો સ્ટોન છે આ એમેથિસ્ટ. ઇટ ઇઝ ગુડ ફોર જે લોકોને ઓવર થિંકિંગ હોય, સ્ટ્રેસ હોય, ગોલ ઓરિએન્ટેડ રહેવું હોય એના માટે આ સ્ટોન બહુ સારો છે એમેથિસ્ટ. આખી એની વિંગ્સ છે, બટરફ્લાય વિંગ છે અને એની અંદર કોએક્સનાઇટ છે, ગોલ્ડન ડુડાઇલ ફોર્મેશન છે એની અંદર, ફેન્ટમ ફોર્મેશનની અંદર. અને આ બહુ યુનિક પીસ છે. અને આ બધા એમેથિસ્ટના બીજા બધા નાના નાના જીઓડ્સ છે.
આ દરેક મિનરલ્સ અલગ અલગ કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ થયેલા છે. આની અંદર એરાગોનાઇટ છે, વ્હાઇટ એરાગોનાઇટ છે, ક્રાઇસોકોલા છે, બેરાઇટ છે, હેમીમોર્ફાઇટ છે. અલગ અલગ જાતના ક્રિસ્ટલના ફોર્મેશન જે નેચરલ ફોર્મમાં નીકળતો હોય જમીનની અંદરથી એ છે આ બધા. પછી આ એક ક્રિસ્ટલ બહુ યુનિક છે જેની અંદર ક્રિસ્ટલની અંદર ક્રિસ્ટલ ઉગેલો છે. ક્રિસ્ટલની અંદર ક્રિસ્ટલ ફેન્ટમ ફોર્મેશનમાં છે જે બહુ યુનિક અને રેર ફોર્મેશન કહેવાય છે. આ હું તમને બતાવીશ કે એની અંદર શું રેરિટી છે. આ ક્રિસ્ટલનો પોઈન્ટની અંદર તમે જોશો તો બીજો એક અંદર ઓરેન્જ કલરનો પોઈન્ટ ઉગેલો છે. એ એક સુપર 7 કહેવાય. એની અંદર 7 જાતના અલગ અલગ મિનરલ્સ છે. ક્રિસ્ટલની અંદર ક્રિસ્ટલ ઉગેલો છે. આવા બહુ યુનિક મિનરલ્સ છે આ. અને આ સાઉથ આફ્રિકામાં આપણે ત્યાંથી માઇનિંગ કરીને એને ઇમ્પોર્ટ કરેલું છે. આ વસ્તુ બહુ રેર વસ્તુ છે. આ ફેન્ટમ ફોર્મેશનના ક્રિસ્ટલ્સ છે. આ બધા બર્ડ્સ છે જે અલગ અલગ સ્ટોનના સેમી પ્રેશિયસ સ્ટોન્સ છે. ડ્યુમેટેટરાઇટ, સર્પેન્ટાઇન, એરાગોનાઇટ, રેડ જેસ્પર, વ્હાઇટ જેડ, બ્લેક જેડ. આ બધા સ્ટોનમાંથી અમે એને એસેમ્બલ કરીને એનું આખું કાર્વિંગવાળું બર્ડ્સ બનાવીએ છીએ. આ બધું અમે ખંભાતમાં બનાવીએ છીએ. અને તમારે કોઈ પણ જાતની કસ્ટમ મેડ ગણપતિ દાદાની મૂર્તિ છે કે સ્ફટિકની અંદર તમારે પાર્શ્વનાથ ભગવાન છે, પદ્માવતી દેવી છે, શાંતિનાથ ભગવાન છે, કોઈ પણ ભગવાનની પ્રતિમા બનાવી હોય તો તમારી સાઇઝ પ્રમાણે અમે તમને બનાવીને આપી શકીશું. જેમ ટ્રી છે જે એમરલ્ડ સ્ટોન આવે છે, જે પન્નું કે છે આપણે હાથમાં પહેરીએ છીએ છેલ્લી આંગળીમાં, એની અહીં ચિપ્સ હોય છે. એની અંદરથી આ બનેલું છે આખું એમરલ્ડનું જેમ ટ્રી. અને એની નીચેનો જે બેઝ છે ક્રિસ્ટલનો બેઝ છે, ક્વાર્ટ્સ ક્રિસ્ટલનો, એની અંદરથી આ બનેલું છે. આ બધા અલગ અલગ સ્ટોન્સ છે જેવી રીતે લેપિસ, ગાર્નેટ, કોર્નેલિયન, સેવન ચક્ર, ગ્રીન એવેન્ચુરિન, રોઝ ક્વાર્ટ્સ, ક્રિસ્ટલ ક્વાર્ટ્સ, મલ્ટી સ્ટોન્સ. આ બધા સ્ટોન્સમાંથી અલગ અલગ સાઇઝના ટ્રીઝ અમે બનાવીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ખંભાતમાં અને વર્લ્ડ વાઇડ એક્સપોર્ટ કરીએ છીએ. અમે મેજોરિટી એક્સપોર્ટ USA, કેનેડા, જર્મની, ફ્રાન્સ અમે એક્સપોર્ટ કરીએ છીએ. અને અમે ફ્રાન્સ, જર્મની, કેનેડા, જર્મની, ફ્રાન્સ અને યુએસમાં અમે એક્ઝિબિશનમાં પાર્ટ લઈએ છીએ 20 વર્ષથી. ત્યાં ઇન્ટરનેશનલ શોઝ જે થાય છે, ટુસાન શો છે, જર્મનીની અંદર મ્યુનિક શો છે, સેન્ટ મેરી ફ્રાન્સનો શો છે, જાપાનની અંદર ટોક્યો મિનરલ શો છે. આ બધા શોમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ અને આ બધા ક્રિસ્ટલ્સ ખંભાતમાં મેન્યુફેક્ચરિંગ કરીને એક્સપોર્ટ કરીએ છીએ. આપ કોઈને પણ બિલ્ડર્સ છે, આર્કિટેક્ટ છે, કોઈને પણ તમારે ઘરની અંદર કસ્ટમાઇઝ ફોર્મેશનમાં કોઈ પણ મૂર્તિ બનાવવી હોય કે કોઈ પણ ક્રિસ્ટલ્સ કે જીઓર્ડ્સ છે, આ બધા એ તમારે ડાયમેન્શન પ્રમાણે કોઈ પણ જગ્યાએ તમારે ઘરમાં મૂકવા હોય તો મને કોન્ટેક્ટ કરી શકે છે. હોલસેલ પ્રાઇસમાં તમને મળશે. મારું નામ પરાગ પટેલ, ખંભાતથી ક્રિસ જેમ્સ, અને મારો મોબાઈલ નંબર 9825024738. થેન્ક યુ.